ગાઈસ તો ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હેતાંશભાઈ છે ને ભાઈ આજે રસોડામાં આવી ગયા છે એક નવી આઈટમ બનાવે છે હેતાંશના મોઢેથી જ આપણે સાંભળીએ કે હેતાંશ શું આઈટમ બનાવે છે બરાબર હેતાંશ તો હું બનાવીશું અત્યારે હાલ વાહ ભાઈ વાહ ઓપનિંગ કરી દીધું હેતાંશ તો હું બનાવવા જઈ રહ્યો છો કે તો ખરો ચા ભાઈ ગરમા ગરમ ચા બનાવે છે હેતાંશ થોડુંક દૂધ ગરમ થવા દેવાય બેટા સપના શીખવાડી દે બરું વ્યવસ્થિત એક નંબર તારે ઉપાધિ નહીં ચાની બીજી વાર એ રાતે બનાવીને પી લેવાની હો ચાટ બિસ્કિટ ખાવા હોય ને ત્યારે બોલો લ્યો હેતાંશ સરકો બેહી જા ઓલી બાજુ મમ્મી બેહે ને બેહી જા કેટલું નાખવાનું એને કેજે એક ચમચી ભાઈ આખી હા જો હનુમાનની જેમ આખો પહાડ લઈ આવી પણ હજી એના હાઈટ નાની પડે થોડું દૂર પડે આમ પગ જો ઊંચા કરી નાખે છે ત્યારે તો માણ અંબાઈ છે સરસ હું કહેતા હતા કોણ કહેતો તો બોલો લ્યો પછી થોડીક વાર ખમણનું પછી આમાં કરવાનું હમણાં થોડી વાર પછી બે જણાની કોની કોની તારી ને પપ્પાની ઓકે જી મસ્ત સરસ બનાવજે પપ્પાને ભાવે ને એવી હો બનશે બને જ ને પાકી ગયો ઢોસાઈ બનાવી નાખે આ તો ચા છે નહીં હજી વાર છે હજી વાર થોડી માં તો નીકળે આ કે હોકીમાં નદીમાં તો ઓલા ડેમમાં પાણી નીકળતું હોય એવું થાય છે ને પરપોટા ફૂટે છે ને એ તો હેતાંશ છે ને હવે એલચી ખાંડે છે ભાઈ મસ્ત એલચી વાળી ચા બનાવવાની છે આદુ નાખવાનું છે હેતાંશ આદુ આદુ બસ તો હવે હેતાંશ જો પ્લેટફોર્મ ઉપર ચડી ગયો ને હવે ચામાં આદુ નાખે છે ભાઈ આદુ વાળી ચા બનવાની છે ઓય ગરમ લાગે છે તો તીખું નથી જવાનું તીખું ન થાય મજા આવી જાય હાથ તીખો ન થાય હા આમાં પડતું તો નથી કઈ એ ધીમે ધીમે ખમણે છે ને એટલે નીચે ચોટી જાય બધું હેતાંશ તો તારે દરરોજ મને બનાવી દેવી પડશે ક્યાં ગયા તા ક્યાં ટાટા નહોતા ગયા હું બોલે છે હમણાં છે ને 2-4 દિવસથી એવું બોલે છે ને બોલવાની શીખવાની ટ્રાય કરે છે મોઢામાંથી શબ્દો બહુ આવે છે પણ આપણને સમજાતું નથી હું કહે છે દાચ્યો છે એમ કેશો હા કેમ બોલવાનું હોય મમ્મી કયો વળી દે મમ્મીને કયો કીધું બોલો જો અનેરી જ્યારે મોટી થાય ને જ્યારે મને પૂછ્યું તું આ હું બોલતી હતી કેવી વાત કરે છે પણ ચોકલેટ ખાવી છે એમ કે છે બહુ ભાવે ચોકલેટ તો કે લાડો કે ખાવી છે પૂછતો હા પાડે છે પણ બોલી નથી શકતી આ ખાવી છે હા કિટકેટ ભાઈને આજ કહી દેતો એમ કે છે ભાઈને આજ કેવાય ભાઈ માં શું પૂછે ભાઈ મારે છે પૂછે એને માસી થાય એને માસી જ થઈ ને સમજાણું તમને જો એવું કહે છે એ આવું કેવા માંગે છે તમને સમજાતું હોય તો અમને કયો 15 દી મને બોલવા શીખી છે 15 દી એટલો 15 દી તે વધારે કીધા થોડીક વારમાં શીખી જાય 10 દિવસ હો તો એ હાથમાં જેની ફોન છે આમ જો હાથમાં ફોન ન હોય તેમ કે આ ચો એમ હાથ આમ મમ્મી આ કરી દે ને ગાઈસ તો ફાઇનલી ચા બની ગઈ છે હેતાંશભાઈ જો બસ 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 એટલી નાખવાની છે બસ હાલ. બીજા થોડીક કપ મારે એમ નાખવાનું હા પણ તું ઓલા બીજા કપમાં વધારે નાખ આમાં બધા નાખ ચાલ અરે વાહ ભાઈ વાહ હેતાંશને આવડી ગયો ચા બનાવતા હવે એને છે ને દાળ ભાત બનાવતા શીખવાડી દેજે કાલ બપોર દાળ ભાત બનાવે છે મારા હા મીનાબેન મોટા
એમ કઈશ તો આજના નાસ્તામાં બને છે ભાઈ પૌવા. બરાબર, ચાલો પૌવા બનવાના ચાલુ થઈ ગયા છે અને રી ફરીથી રસોડા ઉપર ચડી ગઈ છે. આને પણ ઘડીક શરમ આવે ને ઘડીક મોઢામાં આવે બોલી દે. નહીં સાળા પાડે, જે બોલે નહીં બોલે. ટાટા હાઉસ માં રારે તારે નહીં બોલે હવે. હું તેડો એમ. પપ્પા તેડે. પપ્પા તેડો. હા લઈ જાઓ પપ્પા પાસે. પપ્પા પાસે લઈ જાઓ. ભાઈ મસ્ત મજાના પૌવા બને છે ભાઈ. મરચીની કટકી થવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. પેસ્ટ બનાવવાની છે કે છૂટી નાખવાની? પેસ્ટ બનાવવાની છે પણ તમારે મરચીની કટકા વાળા ખાવા છે ને? હા એકદમ પ્લેન. મરચીની કટકા વાળા પ્લેન કાંદા પૌવા. થઈ રહે એટલી મરચી કે નાખું? મુંબઈમાં હોય એવા બટાકા વગરના એટલી મરચી થઈ રહે કે નાખું? થઈ રહે છે દાદા. થઈ રહે. હા હા એટલે આમ કટકી છે ને જીલન થઈ રહ્યા છો તો થઈ રહે ને. નાખો. લે જો આ પાછી નાખી મરચી. તીખું લાગશે. તીખું હું લાગે જવાન માણસને. કાલ પાણીપુરી ખાતા હતા ભમ ભમ કરીને ઈ નો લાગી. આહાહાહા થઈ ગયું તું. હા. એટલે તો કહું છું ઓછી નાખે એમ. એ કાલ તો તીખી પાણીપુરી ખાવી. નાખો હજી કાંઈ મરચી. ગઈશ તો આ બધું તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. મરી મસાલા એડ થવાના ચાલુ થઈ ગયા છે અને સાંજે જવાનું છે એક પ્રસંગમાં. એટલે છે ને ભાઈ ત્યાં જમવાનું નથી તો અત્યારે છે ને હલકો ફુલકો નાસ્તો કરતા જઈએ. એટલે જમવાનું નથી જમતા તો પણ વાંધો ન આવે. રાઈટ? હા કાંદા પૌવા. તમારા પાસે બે ભાઈના ટેવ ન પડી જાય હો. કાંદા પૌવાની. કાલ ચિંતનભાઈ લગ્નમાં ગયા હતા તી ઘરે જ હા કાલે બટેકા પૌવા હતા. રાઈટ, પણ આજે ખાલી પૌવા છે. કાંદા પૌવા. આજે મિર્ચી કાંદા પૌવા, મિર્ચી પૌવા. મિર્ચી પૌવા ભાઈ સ્પેશિયલ ઓથેન્ટિક મુંબઈના. બરાબર ને? ફેમસ. મિર્ચી પૌવા. બટેકું નહીં. બટેકું નહીં આજે ભાઈ. જૈન લોકોનું જે હોય કે ઈ જૈન લોકો લોકોને બટેકું કાંદા ન ન ખાય. હોય. હમ. કાંદા ને બટેકું ન ખાય. હા કાંદાય ન ખાય કાંઈ લોકો. હા ચિંતનભાઈ ના છે ને હા આંખમાં ધુવાડા નીકળી જાય ને એટલું તીખું દેવાનું છે. એમ હા ક્યારનો તીખું તીખું કરતો હતો હા તોય નહીં તીખું થાય. હવે એવી મરચી જ નથી આવતી પિનલ કે તીખાસ લાગે. સાચી વાત છે. કાલ કેટલી મરચી હા. પૂછી ઢોકળા ને હું કર્યું કેટલું નાખ્યું ને તો બધું પૂરું થઈ ગયું. બોલો એટલે છે ને એ તીખાસ લાગતી જ નથી. હવે મરચી જેવી નથી આવતી. કઈશ તમારી લોકોને આવું થાય છે કે નહીં કોમેન્ટ કરી દેજો. બરાબર, મરચી ગમે એટલી નાખો પણ તીખું બનતું જ નથી. એવું થતું હોય તો લીંબુ ગમે એટલા ઓલા હોય ખાટા જ ન આવે એનું કારણ ખાટા જ ન આવે. લીંબુમાં એમ થાય ખાટા જ ન આવે. તો બોલ. બધું હાઇબ્રિડ બિયારણ બધું હાઇબ્રિડ થઈ ગયું ભાઈ. પ્રોડક્શન માટેનું થઈ ગયું. બરાબર, લીંબુ ઉપર લીંબુ ભાઈ કેટલા લીંબુ નાખી દીધા. તમારે બે બેન ખાટા ને તીખા જોઈએ. હા અનેરી જોઈને મમ્મીના છે ને વાળ ખેંઈ ખેઈને કેવા કરી નાખ્યા જોઈ લો. ઓ વાળ ખેંય ઓ અનેરી પણ. ગઈશ તો પૌવા એડ થઈ ગયા છે. એટલા બધા પિનલ? આપણે કેટલા બધા છે બધાનું બનાવી જ નાખ્યું એમ ને? હા હવે ખાલી નહીં એમ તો ભાખરીને એવું કરશે ને પણ હજી તો થોડીક વાર છે કે નહીં તો મોડેથી કરશે. ગઈશ તો મસ્ત મજાના બટેકા પૌવા થઈ ગયા છે રેડી. સોરી પૌવા, ઓનલી પૌવા, કાંદા પૌવા. ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને હવે જો ભાઈ માં છે ને દીકરાને રેડી કરે છે ભાઈ. કેમ કે દીકરા રેડી કરવા હારા દીકરી રેડી કરીને બહુ વાર લાગે ને એમાં. દીકરીને બહુ ચોટલી લેવી ના કેટલી વાર લાગે. એવું છે પ્રોગ્રામ ફટાફટ થાય, પછી બહુ આપણે કેવડાવશે. દીકરી આવશે ને તો એમ કાંઈ કેવડાવે થોડોક ને. વહેલો સમય અડધી કલાકનો કાઢવાનો. પછી નવરાત્રીમાં ઈ હારો હારી થાય. બરાબર. આ વખતે નવરાત્રીમાં હું લાડુ તૈયાર કરી દે મમ્મી તૈયાર થાય ને ત્યાં લગીમાં. હા આ વખતે આપણે રમવાનું જવાની નવરાત્રી. એવું છે લાડુ. ભાઈ. ચાલો ભાઈ ગરબા ગાઈએ જો. બેરો બેરો પહેરીને રેડી થઈ ગયા છે. બરાબર, હવે જવાનું છે ગરબા ગાવા પ્રસંગમાં. જવાની? કેમ ગરબા ગાવાના? ગઈશ તો રાતના વાગી ગયા છે 12. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને એક પ્રસંગમાં ગયા હતા ભાઈ. પ્રસંગથી એક બે જગ્યાએ બેહવા ગયા હતા. બરાબર, ત્યાંથી ઘરે આવી ગયા છે. તો ચાલો ગઈશ તો આજના માટે આટલો જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.